માહોલ જોવા મળી રહ્યો છે। તો પાકિસ્તાનથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાને બુનિયાન ઉલ મસૂદ ઓપરેશન શરૂ કરી દીધું છે। પાકિસ્તાને ભારત સામે સૈન્ય કાર્યવાહીને નામ આપ્યું છે। ભારત પર વધુ તેજ હુમલા કરવાનો નાપાકનો પ્લાન છે। પાકિસ્તાનના હુમલાઓ ભારત કરી રહ્યું છે નાકામ। પાકિસ્તાનના સૈન્ય ઓપરેશનને સેના ધ્વસ્ત કરી રહી છે। Today on 10th May at the time of Fajr we have given a strong punch to our coward enemy. Alhamdulillah. Nare Bismillahirrahmanirrahim. Today on 10th May at the time of Fajr we have given તો આપ જુઓ ભારત પર વધુ તેજ હુમલા કરવાનો પ્લાન પાકિસ્તાન કરી રહ્યું છે। પાકિસ્તાનના તમામ હુમલાઓને ભારત કરી રહ્યું છે નાકામ। બદ ઇરાદા સાથે આવેલી તેમની તમામ મિસાઇલો તમામ બદ ઇરાદાઓને કઈ રીતે અવકાશમાં ધૂળ ચટાડવામાં આવી રહી છે, કેવી રીતે તેને અવકાશમાં ધ્વસ્ત કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો પણ આપ એક બાદ એક જોઈ રહ્યા છો। ભારત દ્વારા પણ હવે એક બાદ એક મિસાઇલો દાગવામાં આવી રહી છે અને મિસાઇલો તમામ પાકિસ્તાનના એરબેઝને નષ્ટ કરી રહી છે। ગુજરાતના પણ 8 જેટલા અને આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। આ એ મિસાઇલ છે જેને ભારત પર દાગવામાં આવી હતી અને તેને નામ આપવામાં આવ્યું છે ફતેહ-2 મિસાઇલ। આ ફતેહ-2 મિસાઇલ જેને ભારત તરફ બદઇરાદાઓ સાથે મોકલવામાં આવી હતી। શહેરોને અને નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, પરંતુ આપણું એર ડિફેન્સ સિસ્ટમ એટલું એક્ટિવ છે કે એક પણ મિસાઇલને ભારતની સરહદની અંદર ઘૂસવા નથી દઈ રહ્યા। આ મિસાઇલ પણ કેવી રીતે